જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે પોલીસ કોન્સ્ટેબલના પેપર વિશે। શું પોલીસ કોન્સ્ટેબલનું પેપર ખરેખર અઘરું હતું? શું પોલીસ કોન્સ્ટેબલની અંદર સિલેબસ બહારના પ્રશ્નો ખરેખર પૂછાયેલા છે? અત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓને આવા પ્રશ્નો સર્જાઈ રહ્યા છે। અત્યારે આપણને ખબર છે પ્રોવિઝનલ આન્સર કી બહાર પડી ચૂકી છે। પ્રોવિઝનલ આન્સર કી અંદર વાંધા અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ છે। આવતીકાલે રાત્રે 12 વાગ્યા સુધીમાં વાંધા અરજી કરવાની છેલ્લી તારીખ છે। મોટાભાગનો વિદ્યાર્થી અત્યારે એ પ્રશ્ન ઉપાડવો જોઈએ કે ખરેખર પેપરની અંદર કેટલા પ્રશ્નો રદ થવા જોઈએ, કેટલા પ્રશ્નો રાઈટ હતા, કેટલા પ્રશ્નો ખોટા છે જેની વાંધા અરજી કરવાની છે। આ પ્રશ્ન અત્યારે ખૂબ ચર્ચામાં હોવો જોઈએ, જ્યારે એની જગ્યાએ મોટાભાગનો વિદ્યાર્થી મેરિટ કેટલું રહેશે, શું હું પરીક્ષામાં ઇન થઈશ, શું હું પરીક્ષામાં આઉટ થઈશ, બસ આ જ પ્રશ્નોની ચર્ચા ચાલી રહી છે। મિત્રો, આપણે અત્યારે એક ગલત ડાયરેક્શનમાં દોરાઈ રહ્યા છે। અત્યારે આપણું જે યોગ્ય આપણું ડાયરેક્શન શું હોવું જોઈએ કે ભાઈ વાંધા અરજી કેટલા પ્રશ્નોની અંદર થવી જોઈએ, કેટલા પ્રશ્નો રદ થવા જોઈએ, આ પ્રશ્ન આપણો હોવો જોઈએ। હા, મોટાભાગના વિદ્યાર્થીઓ એવું કહે છે કે પેપર ખૂબ અઘરું હતું, તો અમુક વિદ્યાર્થીઓ એવું કહે છે કે ભાઈ પેપર નોર્મલ હતું। ઘણા વિદ્યાર્થીઓ કે પેપરની અંદર પ્રશ્નો સિલેબસ બહાર ના હતા, તો અમુક વિદ્યાર્થીઓ કે ના બરાબર છે, તમે વાંચ્યું નથી એટલે એવું નથી। મિત્રો, અંદર ભાગલા ના પાડો। જે વસ્તુ રિયલ છે, જે સાચું છે એને સાચું કહો, જે ખરેખર ખોટું છે એને ખોટું કહો। હા, પેપરની વાત કરીએ તો ગુજરાતીની અંદર 10 માર્ક્સના પ્રશ્નો એ ખરેખર સિલેબસ બહારના હતા। હા મિત્રો, 5 માર્ક્સની અંદર જે વ્યાકરણ પૂછાયું હતું ફકરા ઉપરથી, એ ખરેખર ફકરા જોડે કંઈ લેવા દેવા જ નથી। વ્યાકરણના અને ફકરાના ક્યારેય કંઈ લેવા દેવા જ ના હોય। વિભીષિકાની જોડણી પૂછાઈ હતી, તો શું ખરેખર ફકરાની અંદર સાચી વિભીષિકાની જોડણી આપી હતી? જો એની અંદર સાચી આપી હોય તો તમે એ પ્રશ્ન પૂછો તો વ્યાજબી કહેવાય, બાકી ફકરાને એના કંઈ લેવા દેવા જ નથી, તો આ 5 પ્રશ્નો સિલેબસ બહારના કહેવાય। બીજા 5 પ્રશ્નોની વાત કરીએ તો એ ભાષા કૌશલ્યના હતા। જ્યારે તમે ગુજરાતી વિષયની અંદર પીએચડી કરતા હોય ત્યારે તમારું કૌશલ્ય કેટલું છે ભાષા પ્રત્યે, એના લગતા પ્રશ્નો હતા, તો એ 5 પ્રશ્નો પણ રદ થવા જોઈએ। આપણું કોન્સ્ટેબલનું પેપર એ 12 પાસ ઉપર હતું। હા, પરીક્ષાની અંદર ચોખ્ખા જે આરઆર હતા એની અંદર ચોખ્ખું લખેલું હતું કે પરીક્ષાનું લેવલ એ ધોરણ 12 પાસના લેવલનું હશે। તો આ 10 પ્રશ્નો એ આઉટ ઓફ સિલેબસ કહી શકાય મિત્રો, કાયદેસર એ સિલેબસ બહારના પ્રશ્નો કહી શકાય। સામે જે તે વખતના જે ભરતી બોર્ડના અધ્યક્ષ હતા માનનીય હસમુખ પટેલ સાહેબ, એમને પણ એવું કીધું હતું કે ગુજરાતી વ્યાકરણ પૂછાશે નહીં। હા, ફક્ત અને ફક્ત ફકરા ઉપરથી જવાબ આપવાના ગુજરાતીના 20 માર્ક્સના પ્રશ્નો આવા જ હશે। તો શા માટે મિત્રો આપણે આ બધી ચર્ચા નથી કરી રહ્યા? હા, વિડીયો જોવાવાળા કેટલા વિદ્યાર્થીઓમાંથી એવા વિદ્યાર્થીઓ છે જેમને આની વાંધા અરજી કરી ચૂકે છે, જે આ પ્રશ્નો રદ થવા જોઈએ અથવા આનું યોગ્ય નિરાકરણ આવે એના માટે ભરતી બોર્ડને પોતે રજૂઆત કરી ચૂકે છે? કોઈ નહીં મિત્રો। કેમ કે આપણે તો હું પાસ થઈ કે નહીં એમાં રસ છે। ખરેખર પેપરમાં સાચું હતું ખોટું હતું એ બધું આપણે કંઈ લેવા દેવા નથી। મારે 110 માર્ક્સ થયા તો હું પાસ થઈશ કે નહીં? ભલે 10 માર્ક્સના સિલેબસ બહારના જતા, પણ મારે શું લેવા દેવા? 105 મેરિટ અટકર, મારે 110 છે તો બસ હું પાસ થઈ જાઉં, બહુ થઈ ગયું। આ માનસિકતા એકદમ ખોટી છે મિત્રો। તમે જોજો, આવા જ્યારે પણ આવા બનાવો બને દરેક ગુજરાતની અંદર જ બને છે। કેમ ક્યારે યુપી ભરતી બોર્ડની અંદર, એમપી ભરતી બોર્ડ, બિહાર ભરતી બોર્ડ, આ બધામાં કેમ આવું નથી થતી? એ લોકો ત્યાંના વિદ્યાર્થીઓ અન્યાય સહન કરતા નથી મિત્રો, જ્યારે આપણે આ બધાથી ટેવાઈ ચૂકે છે। મોટાભાગના વિદ્યાર્થીઓને એ જ ખબર નથી કે ખરેખર પ્રશ્નો સિલેબસ બહારના કહી શકાય કે ના કહી શકાય। હા, તો મિત્રો તમને ખબર નથી તો એનું નોલેજ લો। તમારી જો આજુબાજુમાં કોઈ ગુજરાતી વિષયના પ્રોફેસર હોય, કોઈ શિક્ષક રહેતા હોય તો એમને ખરેખર તમે પૂછો, તમે એમના જોડે પેપર સોલ્વ કરાવો, જે તે વિષયના જે તે નિષ્ણાત વ્યક્તિને પેપર બતાવો। હા, તો એની અંદરથી તમે એનું માર્ગદર્શન લો। મિત્રો, કહેવાનો મતલબ એટલો જ છે કે આ 10 પ્રશ્નો ખરેખર સિલેબસ બહારના હતા। આ પ્રશ્નો રદ થવા જોઈએ અથવા તો આના દરેક વિદ્યાર્થીઓને માર્ક્સ મળવા જોઈએ। તો શું આ માર્ક્સ દરેક વિદ્યાર્થીને મળશે? શું આ 10 પ્રશ્નો રદ થશે? તો એનો જવાબ છે મિત્રો કે એનો આધાર તમારા ઉપર રહેલો છે, વિદ્યાર્થી વર્ગના ઉપર આધાર રહેલો છે કે શું આ પ્રશ્નો રદ થશે, આ પ્રશ્નો એમના એમ રહેશે કે આ પ્રશ્નોનું દરેકને ગ્રેસિંગ મળશે। કેમ મિત્રો? કેમ કે એકતામાં તાકાત રહેલી છે। તમે બધા વિદ્યાર્થીઓ જો એક થશો અને દરેક વિદ્યાર્થી વાંધા અરજી કરશો અથવા તો ભરતી બોર્ડનો અરજી લેખિત રજૂઆત કરશો તો આનું યોગ્ય નિરાકરણ આવશે। એક ઉદાહરણ આપીને સમજાવું મિત્રો, આપણે નવા કપડાં પહેર્યા હોય અને નવા કપડાં પહેરીને બહાર નીકળીએ, રસ્તામાં આપણને 500 માણસ મળ્યું, પણ એમાંથી ફક્ત 10 માણસો એમ કે યાર કપડાં બરાબર નથી લાગતા, તો તમે માનશો નહીં કે આ વ્યક્તિઓની વાત ખોટી છે। પણ તમે નવા કપડાં પહેરીને નીકળો, રસ્તાની અંદર 450 માણસ એમ કે 500 માણસ તમને સામે મળે, એમાંથી 450 માણસો એમ કે કપડાં બરાબર નથી લાગતા, તો ખરેખર તમે શાંતિથી દર્પણમાં જોશો અને એના ઉપર વિચાર કરશો, ખરેખર કપડાં સારા નથી, ખરેખર આની અંદર કંઈ ભૂલ છે? એમ ભરતી બોર્ડની કોઈ ભૂલ થઈ ગઈ છે તો જેટલી વધુ અરજીઓ જશે
તો જે ભરતી બોર્ડ એના ઉપર વિચાર કરશે ખરેખર આ સિલેબસ બહારના છે, ખરેખર આના ઉપર વિચાર કરવા જેવું ખરો, શું આ પ્રશ્નો રદ કરવા જોઈએ? હા, જેટલી વધુ અરજીઓ હશે એટલો આ મુદ્દો થોડો ભરતી બોર્ડની અંદર એમના સામે આવશે અને એટલો જ જલ્દી એનું નિરાકરણ આવશે. તો એના માટે દરેક વિદ્યાર્થીઓને કહું છું મિત્રો કે દરેક વિદ્યાર્થીઓ વાંધા અરજી નાખી દો. વાંધા અરજી કેવી રીતે કરવી એવું તમને બીજો વિડીયો બનાવીને સમજાવીશ. વાંધા અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ છે. હા, 23 તારીખ છેલ્લી છે. કાલ રાત્રે 12 વાગ્યા સુધી તમે વાંધા અરજી કરી શકો છો. તો વાંધા અરજીની અંદર તમે નાખી શકો છો મિત્રો. અંદર એવું ભાઈ કારણ આપવાનું છે તો કારણ તમે આપી શકો કે ભાઈ સિલેબસની અંદર ચોખ્ખું લખેલું છે કે ભાઈ ગુજરાતી કમ્પ્રેહેન્શનના પ્રશ્નો પૂછાય છે, એટલે કે ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ આપવા. સાથે જે તે વખતના ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ સાહેબે પણ એવું કીધું હતું કે ભાઈ ગુજરાતી વ્યાકરણ નહીં હોય, ફક્ત અને ફક્ત ફકરા ઉપરથી જવાબ હશે. તો એ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખતા આ પ્રશ્નો એ સિલેબસ બહારના છે, માટે આ પ્રશ્ન રદ થવો જોઈએ અથવા આનું ગ્રેસિંગ મળવું જોઈએ. તે દરેક વિદ્યાર્થીને 1 માર્ક્સ આનો મળવો જોઈએ. આવી રીતે 10 પ્રશ્નોની અંદર તમે વાંધા અરજી કરો. જેટલી અરજીઓ વધારે જશે એટલું ભરતી બોર્ડનું એના ઉપર ધ્યાન દોરાશે અને એનો યોગ્ય જે તે નિર્ણય આવશે. હજુ તમારી જોડે ઘણો સમય છે મિત્રો. જ્યાં સુધી ફાઇનલ આન્સર કે ના આવે ત્યાં સુધી તમારી જોડે ઘણો સમય છે અને હજુ તો તમારી જોડે વાંધા અરજી કરવાનો સમય પણ છે. એટલે મોટાભાગના જે પણ વિદ્યાર્થીઓને સારા માર્ક્સ છે, ઓછા માર્ક્સ ગમે તે માર્ક્સ હોય, દરેક વિદ્યાર્થીઓને કહું છું ફરજિયાત એક નૈતિક ફરજ સમજીને વિદ્યાર્થી તરીકે ખોટું આપણે સહન નથી કરવાનું મિત્રો. તમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જવા માગો છો, એ એવો ડિપાર્ટમેન્ટ છે તે મોટાભાગની પબ્લિક જોડે સૌથી વધુ જોડાયેલો હોય તો કોણ છે ભાઈ? હા, પોલીસ વિભાગ છે. નાનું કંઈ પણ નાનામાં નાનો પ્રશ્ન હશે તો મને પોલીસ જોડે લઈને આવશે. નાના પ્રશ્નથી લઈને મોટામાં મોટો પ્રશ્ન પણ પોલીસ વિભાગ જોડે લઈને આવશે. તો ખોટું તમારે અત્યારથી જો તમારે આમ સહન કરવાની ટેવ પડશે તો તમે ક્યારેય તમારી જાતને ન્યાય નહીં આપી શકો. માટે તમે પરીક્ષા આપી છે, તમારા માર્ક્સ વધારે છે ઓછા છે એ પ્રશ્ન નથી મિત્રો. પણ જો ખોટું છે તો એનું વાંધા અરજી ફરજિયાત કરવાની છે. આની અંદર કંઈ વધારે ટાઈમ નહીં બગડે. 15 થી 20 મિનિટનું કામ છે. ઓનલાઈન કરવાનું છે, ઓફલાઈન તો કરવાનું નથી. તો ફરજિયાત દરેક વિદ્યાર્થીઓનું કહું છું કે તમે આની વાંધા અરજી કરો. જેટલી અરજીઓ વધારે જશે એટલું ભરતી બોર્ડનું આના ઉપર ધ્યાન દોરાશે. મોટાભાગના વિદ્યાર્થીઓનો પ્રશ્ન એ તો ખરેખર સાહેબ શું આને સિલેબસ બહારના ગણી શકાય? તો હા મિત્રો, આ પ્રશ્નો એ સિલેબસ બહારના ગણી શકાય. કેમ કે ચોખ્ખું એમના જે તે વખતના અધ્યક્ષ હતા એમને પણ કીધેલું છે. પ્લસ જ્યારે પોલીસ કોન્સ્ટેબલના આરઆર આવ્યા અને એનો જે સિલેબસ હતો એની અંદર પણ ગુજરાતી વ્યાકરણનો ઉલ્લેખ નથી, ફક્ત અને ફક્ત ગુજરાતી કોમ્પ્રિહેન્શનનો જ છે. તો આ ચોક્કસથી 10 પ્રશ્નો સિલેબસ બહારના કહી શકાય. બીજું પરીક્ષાનું જે પેપર હતું એ 12 પાસ ઉપરનું લેવલ હતું અને આ જે ભાષા કૌશલ્યના પ્રશ્નો છે એ પોસ્ટ ગ્રેજ્યુએશનનું પણ કહી શકાય. પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા PhD કરતા હોય એમના લેવલના છે, એટલે એ પણ પ્રશ્નો આઉટ ઓફ સિલેબસ કહી શકાય. તો એની અરજી ફરજિયાત દરેક વિદ્યાર્થીઓને કહું છું કરી દો. આ સિવાય ભરતી બોર્ડના પણ લેખિતમાં રજૂઆત કરો. જો તમે ગાંધીનગર કે આજુબાજુના જિલ્લામાં રહેતા હોય તો થોડો સમય કાઢો મિત્રો. પોતાના ભવિષ્ય માટે તો આપણે સમય કાઢવો જ પડે. તો સમય કાઢો, એક અરજી લખો. અરજી લખીને ભરતી બોર્ડની અંદર રૂબરૂ તમે જમા કરી આવો. જેટલી અરજીઓ વધારે જશે એટલું ભરતી બોર્ડનું ધ્યાન એના ઉપર તરત જશે અને તરત એ માર્ક્સનું એનું સોલ્યુશન લાવવા એ ભરતી બોર્ડ પ્રયત્ન કરશે. મિત્રો, આવી બધી જગ્યાએ જે ઊંચા લેવલ ઉપર અધિકારીઓ બેઠા હોય ને એકદમ બહુ વિનમ્રતાવાળા હોય છે. તમે એકવાર જ્યારે એમને રૂબરૂ મળશો ત્યારે ખબર પડશે. માટે પોતાની રજૂઆત કરો, લડતા શીખો મિત્રો. ખોટું થતું હોય, અન્યાય થતો હોય તો એની સામે લડતા શીખો. આ તમારે શીખવું જ પડશે. ચાહે આપણા જોડે થતું હોય તો આપણી આજુબાજુની કોઈ વ્યક્તિ જોડે થતું હોય, પણ ખોટું એ ક્યારેય સહન કરવાનું નથી. ચોરી રૂપિયાની હોય કે ભાઈ 1 લાખ રૂપિયાની હોય, એને ચોરી જ કહેવાય. એમ ખોટું એક પ્રશ્ન માટે થયું હોય કે 10 પ્રશ્ન માટે થયું હોય, ખોટું એ ખોટું જ કહેવાય. માટે તમે આની ચોક્કસ રજૂઆત કરો એવી હું તમને દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કરું છું. ઓનલાઈન અરજી કરવાની છે, ઘરે બેઠા કરવાની છે, તો ફરજિયાત આવતીકાલે રાત્રે 12 વાગ્યા સુધી દરેક વિદ્યાર્થી વાંધા અરજી ચોક્કસથી નાખી દો. ચોક્કસ દરેક વિદ્યાર્થીઓને ફાયદો થશે જ. આશા રાખું મિત્રો તમે બધા વાંધા અરજી કરશો. સાથે સાથે ભરતી બોર્ડ, ગૃહ વિભાગ અને CMOની અંદર પણ તમે આને લેખિતમાં અરજી કરીને રજૂઆત કરશો એવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.